કેમ છો સુરતીઓ? અત્યાર સુધી રક્ષાબંધન પર કાજુ કતરી, બરફી, પેંડા જેવી મીઠાઈઓ હતી જે વેચાણ થઈ રહી હતી, પરંતુ આ વખતે એક મીઠાઈ વિક્રેતા દ્વારા નેચરલ ફ્લેવર્સની મીઠાઈ છે જે લોન્ચ કરવામાં આવી છે ને જે ધૂમ મચાવી રહી છે. આપણે હાલમાં હમણાં એસ મોતીરામ ખાતે છે કે જ્યાં નેચરલ ફ્લેવર્સની મીઠાઈઓ છે જે લોન્ચ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો મારી સામે અલગ અલગ ફ્લેવર્સની મીઠાઈઓ ખાસ કરીને રાખવામાં આવી છે, જેમાં કાજુ કસાટા છે, લેમન ફ્લેવરની મીઠાઈ છે, બ્લૂબેરી છે, તે ટાઈપની મીઠાઈઓ છે. અને એ મીઠાઈની ખાસિયત એ છે કે જે મીઠાઈ રાખવામાં આવી છે તેવી જ મીઠાઈ છે, તેવા જ પ્રકારની ફ્લેવર્સ છે અને નેચરલ ફ્લેવર્સ એકદમ અંદર એડ કરવામાં આવ્યા છે અને એ જ પ્રકારનો તેને શેપ પણ આપવામાં આવ્યો છે. એટલે સુરતીઓ આપણે કહી શકાય કે ખાવા પીવાના શોખીન હોય છે, હંમેશા કંઈક ને કંઈક ખાવા પીવામાં અલગ માંગતા હોય છે અને એ લોકોના નેચરલ ટેસ્ટને ધ્યાનમાં રાખીને ખાસ આ પ્રકારની મીઠાઈ છે જે લોન્ચ કરવામાં આવી છે. ત્યારે આપણે અંદર કસ્ટમર છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. હિતેશ શાહ છે. અમે વર્ષોથી અહીંયા મીઠાઈ અને સ્વીટ્સ લેતા હોઈએ છીએ. આ વખતે એ લોકોએ કંઈક નવી ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરી છે, તો આ વખતે અમે એ ટ્રાય કરીશું અને આ રક્ષાબંધન અમે નવી વેરાયટીઝથી અમે ઉજવીશું. અને સુરતીઓ જે હંમેશા નવું ખાવાના શોખીન હોય છે, જેમ આપણે વખણાય છે આપણા સુરતના ફેમસ વસ્તુઓ માટે, સુરતીઓ ખાવા માટે, જેમ સુરતનું જમણ, એ રીતના દર વર્ષે અહીંયાથી અમે કંઈક ને કંઈક નવી વસ્તુ અહીંયાથી લઈએ છીએ અને નવી વસ્તુ ટ્રાય કરીએ છીએ. જી બિલકુલ. તો તમે જોયું કે સુરતીઓ જેવી રીતે ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે, ત્યારે સુરતીઓ ખાવામાં પણ નવા એક્સપેરિમેન્ટ કરતા હોય, ત્યારે મીઠાઈ વિક્રેતા દ્વારા આ વખતે આ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે કે નેચરલ ફ્લેવર્સની મીઠાઈ, અને તે છે તે ધૂમ મચાવી રહી. ત્યારે આપણે મીઠાઈ વિક્રેતા સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે કયા ફ્લેવર્સ ખાસ લોન્ચ કરવામાં આવ્યા છે. સુરતી ખાજા એન્ડ મોતીરામ સ્વીટમાંથી આપણે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રેગ્યુલર સ્વીટ તો આપણે હોય છે, ઘેબર, સૂતરફેણી, મોળા ખાજા, મીઠા ખાજા અને કાજુ કતરી. આ વખતે આપણે સુરતીઓના નવા ટેસ્ટનો આગ્રહ રાખે છે, એટલે સુરતીઓ માટે અમે પહેલાં નવા ટેસ્ટની એક્સપેરિમેન્ટ કરી. એમાં બ્લૂબેરી, ઓરેન્જ, પછી ઓરેન્જ ટચ, કોફી, પછી બ્લૂબેરી અને સિલ્વર ટચ, લેમન ટચ કરીને આપણે 7 થી 8 નવા ફ્લેવર લોન્ચ કર્યા છે અને કસ્ટમરોને ટેસ્ટ બી ખૂબ જ ભાવે છે. આમાં નેચરલ ફૂડ ફ્લેવર આવે છે, એમાં કોઈ આપણે એસન્સ કે એવું કોઈ આપણે છે નહીં, એટલે એમાં બચ્ચાઓને બી તમે ખાઓ તો એકની જગ્યાએ 2-3 પીસ ખાય છે અને બચ્ચાઓને બી ખૂબ જ ભાવે છે. 3-4 દિવસથી આપણે બનાવીએ છીએ, કન્ટિન્યુ ફ્રેશ બન્યા જ કરે છે. આપણે ઓવર સ્ટોક રાખતા નથી ને એનો રિસ્પોન્સ બી સારો છે ને આવનારા 2-3 દિવસ બી વધારે રિસ્પોન્સ રહેશે એવી આશા છે.